આમ જોઈએ ને તો આ કોઈ મહાપુરુષનું સ્ટેચ્યુ છે. ધારીના તાલુકા પંચાયત ચોકમાં જ્યારે તમે પસાર થાવ છો ત્યારે એક સ્ટેચ્યુને નિહાળી શકો છો કે જેને ચોમેરથી બાંધી દેવામાં આવેલું છે. હવે આને બાંધી દેવામાં આવેલું છે, શા કારણે બાંધી દેવામાં આવેલું છે? વહીવટી તંત્રએ બાંધી દીધેલું છે કે ધારી નગરપાલિકા સંચાલિત આ જગ્યા છે, ધારી નગરપાલિકાએ બાંધી દીધેલ છે કે પછી આપણા કોઈ રાજકીય આગેવાનોએ આને બાંધી દીધેલું છે? ચોમેર બાંધી દીધેલું છે. તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક વીંટાળી દેવામાં આવેલું છે. આ એક આપણા રાજવી છે જેને આપણે માનભેર મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરીકે ઓળખીએ છીએ. હવે સયાજીરાવ ગાયકવાડ જે પ્રજાવત્સલ હતા, શિક્ષણ પ્રેમી પણ હતા. અહીં તેઓએ એક બાલ મંદિરનું પણ નિર્માણ કરેલું હતું. પણ હા, અત્યારના વહીવટી તંત્રએ, ધારી નગરપાલિકાએ કે પછી કોઈ પણ રાજકીય જે ક્ષેત્ર હોય તેઓએ આ જે બાલ મંદિર હતું એમને યાદો જૂની પુરાણી હતી એને તોડી નાખવામાં આવેલું છે. એની જાળવણી કરવામાં આવેલી નથી. હા, જે આપણા રાજવી છે, જેને આપણે સત નમન કરીએ છીએ, એવા આપણે રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ કે તેમની ચોમેર તમે જોઈ શકો છો કે કઈ રીતે વહીવટી તંત્ર, કઈ રીતે ધારી નગરપાલિકા આની જાળવણી કરે છે. આ જાળવણી કરે છે કે આનું અપમાન કરે છે એ આપણને સમજાતું નથી. હા, કોઈ પણ મહાપુરુષો હોય, કોઈ પણ રાજવી હોય, તેમનું માનભેર રાખવાની આપણી ફરજ છે કે આપણે આપણા મહાપુરુષોને સ્ટેચ્યુ જ્યાં મૂકેલા હોય છે ને એમને માનભેર રાખવાની હોય છે. પણ ના, એવું નથી. આપણા વહીવટી તંત્રએ, આપણી નગરપાલિકાએ આને તમે જોઈ શકો છો ચારે બાજુથી આ પ્લાસ્ટિકથી વીંટાળેલી પ્રતિમાને ઢાંકી દીધેલી છે. આ સ્ટેચ્યુને ઢાંકી દીધેલું છે. આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું અપમાન પણ જેને કહી શકીએ. અને હા, જ્યારે સ્ટેચ્યુ છે કોઈ પણ મહાપુરુષના હોય, આપણે એમ નથી કહેતા કે મહારાજી સયાજીરાવ ગાયકવાડના હોય, કોઈ પણ મહાપુરુષોના સ્ટેચ્યુનું અનાવરણ થાય છે અને જ્યાં મૂકવામાં આવે છે ને એની જવાબદારી રહે છે સરકારની, એની જવાબદારી રહે છે ગ્રામ પંચાયતની, એની જવાબદારી રહે છે નગરપાલિકાની કે અહીં આસપાસ ગંદકી કરવામાં ન આવે અને વર્ષમાં 2-5 વાર આ સ્ટેચ્યુની સાફ સફાઈ કરવામાં આવે, હાર તોરા કરવામાં આવે અને એને સત નમન કરવામાં આવે. પણ ના, એવું કશું પણ નથી. ખૂબ જ દુઃખ સાથે આપણે જણાવવું પડે છે કે જ્યારે રાહદારીઓ પણ અહીંથી પસાર થાય છે ને ત્યારે તેઓ પણ દુઃખ અનુભવે છે કે આપણા રાજવી જે આમ જોઈએ ને તો વડોદરા, અમરેલી અને ધારી આ બધે જેની સત્તાઓ હતી, જેમનું શાસન હતું, જેઓ પ્રજા વત્સલ હતા, શિક્ષણ પ્રેમી પણ હતા. પણ હા, અત્યારે આપણે લોકશાહીના દેશમાં એમના માટે શું કર્યું તમે નિહાળી શકો છો કે આપણે આપણા રાજવી માટે શું કર્યું, આ મહાન આત્માઓ માટે આપણે શું કર્યું. ખૂબ દુઃખ થાય છે કે આ રાજવી, આ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્ટેચ્યુની આસપાસ આવું છે. તમે જોઈ શકો છો કે આ બાલ મંદિરના અવશેષો છે. આ બાલ મંદિર, અહીં બાલ મંદિર હતું અને ધારી શહેરના અનેક, અત્યારે મારો વિડીયો નિહાળી રહેલા છો ને એમાંથી અનેક લોકો અહીં બાલ મંદિરમાં અભ્યાસ તેઓએ કરેલો પણ હશે, આપણા પૂર્વજોએ અભ્યાસ કરેલો હશે. પણ હા, આજે આ શિક્ષણનું જે ધામ છે, જે બાલ મંદિર છે, એમને તોડી પાડવામાં આવેલું છે, એની જાળવણી કરવામાં આવેલી નથી. અને હા, હજુ પણ આપણા સત્તાધીશો, હજી પણ વહીવટી તંત્ર, હજુ પણ ધારી નગરપાલિકા આ જે જગ્યા છે અહીં બાલ મંદિર અને મહારાજા સયાજીરાવ ગાયકવાડની યાદગાર ક્ષણોને પણ અહીં રાખી શકે છે, લાઇબ્રેરી બનાવી શકે છે, નાની સ્કૂલ બનાવી શકે છે કે શિક્ષણ બાબતનું કોઈ પણ કાર્ય અહીં કરી શકે છે. કારણ કે તમે સહુએ સાંભળેલું હશે કે આપણા રાજવી હતા ને એ શિક્ષણ પ્રેમી હતા. તો આપણે આ જે શરમની વાત કહેવાય, આપણા માટે શરમજનક કહેવાય અને રાજવી માટે અપમાનજનક પણ ગણી શકાય કે આવી રીતના રાજવીના સ્ટેચ્યુને આપણે ધારી શહેરના શહેરીજનો જોઈ રહેલા છીએ. અને હા, સત્તાધીશો છે એ આંખ, કાન અને મોઢું બંધ રાખીને અહીંથી પસાર થાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને, મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્ટેચ્યુનું અપમાન થઈ રહેલું છે ને એને જણા પણ પરવા આ વહીવટી તંત્રને, ધારી નગરપાલિકાને જણા પણ દુઃખ નથી.